વાંચો અહીંયા શું લખ્યું છે? ગલાતી 6:8. ગલાતી 6:8. કેમ કે જે પોતાના દેહને અર્થે હા વાવે છે હા, તે દેહથી વિનાશ લણશે. જોયું? આપણે શું વાવીએ છીએ એ બહુ જરૂરી છે. જે કહે છે દેહેથી વાવે છે, પોતાના દેહને અર્થે વાવે છે, તે શું કરશે? તે દેહથી વિનાશ લણશે. તે દેહથી વિનાશ લણશે. પછી પણ જે આત્માને અર્થે વાવે છે, ઓ હાલેલુયા, હાલેલુયા, આત્માને અર્થે વાવે છે, તે આત્માથી અનંત જીવન લણશે. બધા બોલો આમેન. આમેન. તે આત્માથી અનંત જીવન શું કરશે? લણશે. હવે આપણે વિચારીએ છીએ ઘણી બધી વખત આ જે વર્ષ છે તેને કોટ કરવામાં આવતી હોય છે કે તમે શું વાવો છો તે તમને મળશે. પણ આપણે સંદર્ભ જોવાની જરૂર છે. જો આપણા જીવનની અંદર ઘણું બધું શીખીએ છીએ આપણે, પણ એનો લાભ આપણને નથી થતો. એનું રહસ્ય આજે હું તમને કહેવા માંગુ છું. શેતાન તમારા એ આશીર્વાદોને કેવી રીતે ચોરી કરે છે હું શોર્ટમાં તમને કહેવા માંગુ છું. આપણે આ કલમને તેના સંદર્ભમાં સમજવી પડશે, અને એ સંદર્ભ 6ઠ્ઠી કલમથી શરૂ થાય છે. વાંચો જરા શું લખ્યું છે અહીંયા. આપણે જોયું કે તમે જે વાવો છો તે જ તમને શું કરે છે? મળે છે. ઓકે, હવે એ કયા સંદર્ભમાં લખવામાં આવ્યું હતું? 6ઠ્ઠી કલમ વાંચો. હા વાંચો. સુવાર્તા વિશે જે શીખનાર છે. સુવાર્તા વિશે જે કોણ છે? શીખનાર, જે શીખે છે તે. પછી શું લખ્યું છે? તેણે શીખવનારને, હા, જે તેમને એ સત્ય શીખવે છે તેને, શીખવનારને સર્વ સારા વાનામાંથી હિસ્સો આપો. આ કલમ બહુ અઘરી છે, અને સામાન્ય રીતે ઘણી વખત અમે ટાળતા હોઈએ છીએ આ કલમને પ્રચાર કરવાનો. હું પણ ઘણી બધી વખત ટાળતો આવ્યો છું, પણ પવિત્ર આત્મા એ મને આ બાબત સંબંધી ખૂબ દબાણ કર્યું. પરમેશ્વરે મને કહ્યું કે તું લોકોના આશીર્વાદોને રોકી રહ્યો છે. અહીંયા લખ્યું છે, સાંભળો, 6ઠ્ઠી કલમમાં કે સુવાર્તા શીખનાર. ફરીથી વાંચો એ ભાગને. અને પછી સુવાર્તા વિશે જે શીખનાર છે. સુવાર્તા વિશે જે શીખનાર છે. પછી તેણે શીખવનારને, હા, સર્વ સારા વાનામાંથી હિસ્સો આપવો. હા, શીખવનાર જે છે તેને જે પણ સારું ઉત્તમ તેની પાસે હોય તેમાંથી તેને શું આપવો? હિસ્સો. હિસ્સો આપવો. શીખનારે શીખવનારને હિસ્સો આપવો, એવું પ્રભુના વચનમાં લખ્યું છે. પણ કેમ? હવે શેતાન અહીંયા રમત રમે છે. મેં તમને કહું ને કે તમારો જન્મસિદ્ધ અધિકાર તમારી પાસેથી છીનવે છે. કઈ રીતે? સૌથી પહેલાં તો શીખવનારને તમને તમારા ઉત્તમ બાબતોમાંથી આપવા દેતો નથી. તમારી પાસે જે ઉત્તમ છે તેને તે આપવા નથી દેતો. કેમ? તેને ખબર છે કે જેવા તમે આપશો એવા તમને આશીર્વાદ મળશે. માની લો કે જગતની અંદર તમે જાઓ છો, માની લો જે કિંમત તમે ચૂકવો ને એ કિંમતનું વસ્તુ તમને મળે. 10 રૂપિયાનો ફોન કોઈ પાસે છે? કોઈની પાસે 10 રૂપિયાનો ફોન? આપણે હજારો અથવા લાખો રૂપિયા પણ પે કરીએ છીએ, કેમ કે આપણને એવી ફીચર્સનો, એવી ક્વોલિટીનો આપણને એની સામે વસ્તુ જોઈતી હોય છે. આજે ઘણા બધા લોકોના જીવનની અંદર શેતાને ચોરી કરી છે. કેવી રીતે? આ કલમમાં લખ્યું છે. એ કહે છે જે શીખનાર છે તેણે શીખવનારને જે તેની પાસે ઉત્તમ છે તેમાંથી તેને શું આપો? હિસ્સો. વધેલું ઘટેલાની વાત નથી, એ કહે છે હિસ્સો આપો. પછી આગળ વાંચો શું લખ્યું છે તે? ભૂલોમાં. હવે જો એ સંદર્ભમાં, એટલે કે 6ઠ્ઠી કલમના સંદર્ભમાં 7મી કલમમાં લખ્યું છે કે ભૂલોમાં દેવની મસ્કરી કરાય નહીં. જો જ્યારે આપણે
શીખવનારને ઉત્તમ હિસ્સામાંથી નથી આપતા, ત્યારે આપણે 7મી કલમ પ્રમાણે દેવની મસ્કરી કર્યા છે. આ બહુ અઘરું છે. મેં 100 વખત વિચાર્યું છે આને બોલવા પહેલા. પણ સાંભળો, જો હું આ નહીં કહીશ તો શેતાન તમારા જીવનમાંથી ચોરી ચાલુ રાખશે. કેમ કે 6ઠ્ઠી કલમમાં લખ્યું છે કે શીખનારે શીખવનારને તેના ઉત્તમ હિસ્સામાંથી તેને આપવું. પછી 7મી કલમમાં કહી છે કે દેવની મસ્કરી કરાય નહીં. પછી શું કહે છે આગળ? કોઈ માણસ હા જે કંઈ વાવે, હા. હવે તમે આઈફોન લેવા જાઓ અને 10 રૂપિયા આપો તો આઈફોન આપે ખરો કોઈ? તમે બ્રાન્ડેડ કંપનીના રીબોક શૂઝ લેવા જાઓ અને તમે 10 રૂપિયા આપો તો એ તમને બ્રાન્ડેડ કંપનીના રીબોક શું આપે ખરો? ના, નહીં આપે. હવે તમે વિચારી લો કે તમારી પાસે નથી ઘણી બધી વસ્તુઓ. તેનું કારણ શું છે તે? કેમ કે જ્યારે તમે અનમોલ બાબતોને શીખ્યા, એના સંદર્ભમાં તમે કદાચ નથી આપ્યું. એટલે કે છે દેવની મસ્કરી કરાય નહીં. જે માણસ જે વાવશે તે જ તે શું કરશે? લણશે. માની લો કે હું 10 બી વાવું તો મને એમાંથી તેટલા જ ફળ મળવાના છે. પણ જો હું 100 બી વાવું તો મને તેટલા ફળ મળશે. આપણે કહીએ છીએ કે મને અનમોલ બાબત શીખવા મળી, પણ એ અનમોલ બાબત તમારા જીવનમાં પરિણામ ક્યારે લાવશે? જ્યારે 6ઠ્ઠી કલમ પ્રમાણે તમે કરશો ત્યારે. એટલે લખ્યું છે કે જે સુવાર્તા શીખનાર છે તેણે શીખવનારને તેના ઉત્તમ હિસ્સામાંથી આપવું. પછી 7મી કલમમાં લખ્યું છે કે દેવની મસ્કરી કરાય નહીં. જે માણસ જે વાવશે તે જ તે શું કરશે? લણશે. એટલે આપણે બ્રાન્ડેડ કંપનીમાં જઈએ અને ત્યાં આપણે વાવીએ છીએ, પરિણામે આપણને બ્રાન્ડેડ વસ્તુ મળે છે. પણ આપણે પરમેશ્વરના અનમોલ અને અનંતકાલિક આશીર્વાદો ઉત્પન્ન કરનાર બાબતોને શીખીએ છીએ, પણ આપણે પીઝા કરતા કે ચણા દાણા કરતા એની ઓછી કિંમત આંકીએ છીએ. આપણે આનંદથી આપણા અર્પણો નથી આપતા કે પ્રભુ આજે આટલો અનમોલ બાબત હું શીખ્યો, મારે આ અનમોલ બાબતને માટે પ્રભુ હું આનંદથી હું તમને આ અર્પણ આપવા માંગુ છું. તમે માણસને નથી આપતા, તમે પરમેશ્વરને આપો છો. એ તમારા જીવનમાં શું લઈને આવે છે? ફળ લઈને આવે છે. એ તમારા જીવનના ફળ લઈને આવે છે. એટલે કે છે ભૂલોમાં દેવની મસ્કરી કરાય નહીં. પછી શું લખ્યું છે? કોઈ માણસ જે કંઈ વાવે, હા, તે જ તે લણશે. તે જ તે લણશે. પછી કેમ કે જે પોતાના દેહને અર્થે વાવે, હા, તે દેહથી વિનાશ લણશે. જો તમે દેહ માટે જ વાવ્યા કરશો, ભૂખ લાગી, મારે પીઝા ખાવો છે, એટલે આપણે કહીએ કે એક બિગ પીઝા જોઈએ, કમસે કમ 600 રૂપિયાનો આવે, ત્યાં 10 રૂપિયા નહીં ચાલે. તમારે કોઈક સરસ આઈટમ ખાવી છે, તમે આ જગતની અંદર તમારા માટે ઘણું બધું કરતા જાઓ છો, પણ આકાશના રાજ્ય માટે, સુવાર્તા પ્રચાર માટે, કરોડો લોકો સુધી પ્રભુના વચન પહોંચે એના માટે તમે શું કર્યું? એ સત્ય તમારી પાસે આવ્યું, પણ એ સત્ય લોકો સુધી પહોંચાડવા માટે તમે શું કર્યું? પરમેશ્વરે તમને આશીર્વાદો આપ્યા, પણ એ આશીર્વાદોનો તમે શું ઉપયોગ કર્યો? શું તમારા પર પરમેશ્વરે ભરોસો કરવો જોઈએ પાછો, એવા જ પાછા વધારાના આશીર્વાદ આપીને? સાંભળો, એટલા માટે એ જરૂરી છે કે આપણે આકાશના રાજ્યો માટે, જે તમારામાં અનંતકાલિક આશીર્વાદો ઉત્પન્ન કરી શકે છે, તેના માટે આપણે આપણું યોગદાન આપવું જોઈએ. હાલેલુયા. પણ શેતાન આપણને હંમેશા રોકે છે, હંમેશા રોકે છે. અરે યાર, આટલા બધા રૂપિયા ક્યાં દાનમાં આપી દેવાનો હતો? જ્યારે આપણે પેલી સોનાની ચેન લેવા જઈએ ને,
1 લાખ, અરે જલ્દી કાઢો ને ભાઈ, 1 લાખ જ થાય ને. પૈસા શું કરો, જલ્દી આપો. 10 તોલું સોનું છે, 1 તોલું સોનું છે. સાંભળો, જ્યારે આપણે પરમેશ્વરની હજુરમાં હોઈએ છીએ ને ત્યારે આપણે વિચારીએ છીએ, આપણે અનમોલ બાબતોને પ્રાપ્ત કરીએ છીએ, પણ એની સામે આપણે કિંમત આપવા તૈયાર નથી હોતા. પછી આ ગલાતીની આ કલમ પ્રમાણે આપણે દેવની મસ્કરી કરીએ છીએ, અને એના પરથી સાબિત થાય છે કે આપણે જે વચન આવ્યું છે તેની કેટલી કિંમત કરી છે, પરિણામે આપણને આશીર્વાદ મળતા નથી. પણ સાંભળો, જે વ્યક્તિ, એટલા માટે પ્રભુ ઈસુ બેસીને જોઈ રહ્યા હતા કે કોણ કેટલું દાન નાખી રહ્યું છે. જો એ મહત્વનું નહીં હોત ને તો ઈશુએ જોવાની જરૂર નહીં હતી, પણ ઈસુ સ્પેશિયલ બેસી ગયા, ચાલો જોવા દે આજે કોણ કેટલું દાન નાખે છે. અને એક બાઈએ 2 દમડી નાખી. પ્રભુ ઈશુએ કહ્યું કે આણે સૌથી વધારે નાખ્યું. જો કે બીજા લોકોએ કરોડો રૂપિયા નાખ્યા હતા, એના સરખામણીમાં તો એ તો 2 જ રૂપિયા હતા. પણ પ્રભુ ઈશુએ જોયું કે એની પાસે ખાલી 2 જ રૂપિયા હતા, એની પાસે બીજું કશું જ નહીં હતું, પણ એની પાસે જે હતું તે બધું તેણે આપી દીધું. એટલે પ્રભુ ઈશુએ કહ્યું કે, ને તો પ્રભુ ઈશુ ઉઠતે એને કહેતા, અરે દીકરી, તારી પાસે પૈસા નથી, નાખવાની જરૂર નથી. હું ઘણી વખત કહું છું એવું કે જો નહીં હોય તો નહીં આપતા, પણ આઈ થિંક દેટ્સ માય મિસ્ટેક. લોકો ઘણી વખત દૂરથી આવતા હોય છે, એમની પાસે ખાલી રિટર્ન જવા માટે ભાડું હોય છે, એટલા માટે હું એવું કહેતો હોઉં છું, કેમ કે મેં એવા પ્રશ્નોનો સામનો કર્યો છે. એટલે એવા લોકોની મેં વાતો સાંભળી છે, એમના સંઘર્ષને હું જાણું છું, એટલા માટે હું કહું છું. પણ સાંભળો, પ્રભુ ઈશુએ દીકરીને રોકી નહીં કે જો તારી પાસે તો આટલું જ છે ને, તું નહીં નાખતી, અડધું નાખી દે. ના, ઉઠીને એમણે ઉલટું એની પ્રશંસા કરી, સૌથી વધારે આણે નાખ્યું છે, કેમ કે એની પાસે જેટલું હતું તેણે એટલું બધું એનું નાખી દીધું છે. વાલાઓ, આજે હું તમને કહેવા માગું છું કે તમને પરમેશ્વરે સ્વર્ગીય સ્થાનોમાં હરેક આશીર્વાદોથી આશીષિત કર્યા છે. વિશ્વાસથી જ્યારે તમે નાખશો ને, વિશ્વાસથી જ્યારે તમે આકાશના રાજ્યને માટે યોગદાન આપશો, તમારી પાસે એ ભરેલું અને ઉભરાતું એ તમારી પાસે પાછું આવશે. હાલેલુયા.